સીધું ફૂટ. મને કે મિત્ર તાજા તાજા ખબર બ્રેકિંગ ન્યૂઝ ચાલુ રસોઈએ બાટલો વયો ગયો છે તો એકાદો બાટલો મોકલાવો ને મારા વાલા. મિત્રો મારો ભાઈ કેવો પાગલ હે ખબર હે તમને? એસી ચાલુ અને બ્લેન્કેટ ઓઢે. મિત્રો સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા બ્લોગમાં. એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. તો બધાને સૌ પહેલા તો હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ અને મારા અને મારા પરિવાર તરફથી તમને હોળીની હાર્દિક શુભકામનાઓ. અને બસ જો આજે હું તમને બતાવીશ કે મારા ગામમાં હોળી કેવી રીતે સેલિબ્રેટ કરે છે, થોડોક પ્રોગ્રામ ને એવું પણ છે અને હોલિકા દહન પણ બતાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હર હર મહાદેવની કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો મારો ભાઈ કેવો પાગલ હે ખબર હે તમને? એસી ચાલુ અને બ્લેન્કેટ ઓઢે. હાય આવું કામ કરે તારું ઘર ભેગું થાને ભાઈ. મન શરમ આવે મિત્ર, મન શરમ આવે. આવું પાગલ માણસ છે ને તમે ક્યાંય એટલે ક્યાંય નહીં જોયો હોય કે ઠંડી લાગે ને ગરમી એ થાય. હે હા હાઈટ ચાલી મૂકો ને એને તડકે હાલો. સહી પકડે હે. મિત્રો આપણે અહીંયા બારે આવી ગયા છીએ અને મમ્મીને પૂછીએ તે શું કરે છે. હાય મમ્મી તુમ ક્યા કર રહી? સાકો ગારું સેવાનું સેવાનું કેવાનું અરે કહેના ક્યા ચાહતે હો? કેવાનું ફ્લાવર નું હા પછી આ કોથમીર કાચરી તરી મરચા તરીશ ને બીજું ડુંગળી ટમેટું નાખીને વઘારીશ. ચાલો બધા જમવા અને હું તમને થોડી વાર પછી મળું. તાજા તાજા ખબર બ્રેકિંગ ન્યૂઝ ચાલુ રસોઈએ બાટલો વયો ગયો છે તો એકાદો બાટલો મોકલાવો ને મારા વાલા. હાય પડ્યો માતાજી રૂમમાં. સ્ટોકમાં હોય પણ આ તો બ્રેકિંગ ન્યૂઝ છે મેં કીધું કહી દઉં મારી ફેમિલીને. कैसा लगा मेरा मजाक? તો ચાલો મિત્રો ગરમા ગરમ રોટલા ખાવા માટે ઈ પણ ગોળ ગોળ આપને રોટલા આવડે છે એમ ના કહેતા કે નથી આવડતા. ये तो लेटेस्ट न्यूज है. 2-3 વર્ષથી શીખું રોટલા તો આવડે ને. તો ચાલો બધા બપોરનો સમય થઈ ગયો છે જમવા માટે અને શાકમાં છે ફ્લાવરનું શાક અને ટમેટાનું શાક. તો ચાલો બધા જમવા. આપણું જમવાનું રેડી થઈ ગયું છે. ફ્લાવરનું શાક ને ઈ છે ટમેટાનું શાક ના કર્યું કોઈનું ભાવતું નથી. આ કાચરી ને દહીં ને અમે બધા જો જમવા બેસી ગયા અને અમારો આ ભાઈ ભૂખણની જેમ દાબે છે. શ્રીખંડ તું નથી દાબતી? શ્રીખંડ શ્રીખંડ કેમ કે શ્રીખંડ મને ભાવે નહીં. ડબલા ને ડબલા ઉલારે ભાઈ ઉનાળામાં હાવ અટાણે જ ખાવાનું હોય ને. અટાણે જ ખાવાનું હોય ને મિત્રો. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? દેખો ગાઈઝ મેરેજ વિડિયો હે ને મોબાઈલમાં જોવે આગળ આ મોબાઈલમાં ટીવી બંધ કરી દીધી એમાં હાલતા હતા. અમે બધે વ્લોગ ગયે છે ને મસ્ત મજાના બધે ઉઠી ગયા છીએ. જો કે હું તો કોઈ દી સૂવું નહીં પણ આ ત્રણેય સુતા હોય ને એમાં મારી મમ્મી ગજબ નીંદર કરે. સીધું ફૂટ. મને કે મિત્ર હવે હું કેવું મારે બપોરે બાકાજી કી બોલી ગઈ ઠંડા પાણીથી બીતો તો ને માથે ગોડડો થઈ ગયો એવી આપડી હે ને ધાક હે ની ઉપર. બપોરે હે ને હું સીન લેતા ભૂલી ગઈ નકર હે ને એનું હું કેવું મારે કઈ શબ્દ નથી કેવા આટું ભાગ પછી બીજું એને કેજો બોલાવે નહીં હો મને. તો ફાઇનલી મિત્રો વાગમાં થયા છે અત્યારે 9:30 અને આપણે હોલિકા દહનના દર્શન કરવા જવાનું છે. તો તમને ત્યાં જઈને દર્શન કરાવું અને ત્યાંના થોડાક સિનેમેટિક્સ લઉં. તો કન્ટિન્યુ.